ધારેથી હું બધીએથી શાક દિલાએ ધારેથી શાક બનાવ્યું. તમે કોઈ ધારેથી શાક બનાવ્યું છે ક્યારે? જોયું? હાય ફ્રેન્ડ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું છું દિવ્યેશ પટેલ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અને આજ મારી રૂમે બનાવી છે અમે મસ્ત એવો પ્રોગ્રામ છે. ભાખરી બનાવી છે અને સેવ ટમેટાનું શાક. અને ભાખરી કોણ બનાવે જુઓ તમે. આ છે જયદીપભાઈ, અત્યારે લોટ બાંધે છે, જુઓ તમે. પેલા અમે રેગ્યુલર જમવાનું બનાવતા, પણ હવે એટલો બધો ટાઈમ નથી મળતો, એટલે ક્યારેક ક્યારેક જોઈએ. હવે હમણાં ચાલુ કર્યું છે બનાવવાનું. અને હું પેલા શાક બનાવું, શાક સુધારું ટમેટાનું અને શાક બનાવું. ચાલો, લોટ બંધાઈ ગયો હે. અને આ જો તમે, જયદીપ મસ્ત ભાખરી વણે હે. અને હવે હમણાં ચાલુ કરીશું. અને આપણે ચટણી બનાવીએ, પણ આમાં ચાર્જિંગ નથી. જો આ ડબ્બુ છે એમાં ચાર્જિંગ નથી. તો આપણે ખાંડણીથી ચટણી બનાવીશું. શું કે બાલા, હું ગોતસ? ખાંડણી ગોત લે, ગોતી લે. અને હું અહીંયા ટમેટાનું કટિંગ કરું, જો તમે. અને આ જો આની ચટણી બનાવવાની છે, મરચા, આદુ, કોથમીર બધું નાખીને મસ્ત ચટણી બનાવવાની. એ નથી હાલતું. આપણી પાસે છે મિક્સર, નાનું એવું મિની છે, પણ કઈ હાલતું નથી, ખરાબ થઈ ગયું એક વારમાં. તો ફાઇનલી ટમેટાનું કટિંગ થઈ ગયું. અને હવે દસ્તો ને હાંસી આપણે નીચે વાળા માસી છે, ફેમિલી રહે છે, ત્યાંથી લઈ આવ્યા. આપણું તો કાંઈ મળ્યું નહીં. હવે કંઈક ધડે ચડી ગયું છે. અને હવે આપણે ચટણી બનાવી, મરચા અને આંબલી, આ કાતરા છે, લીલું લસણ નાખીશું, અદરક પણ નાખીશું, ધાણા. તો ચાલો આપણે પેલા ચટણી બનાવીએ. હાલે બાલા, બનાવીને લે, હું આ નાખી દઉં, તું ખાઈને હું ઊભું બોલાને મદદ કરાવવા દઉં. અને આ બાજુ જો તમે, ભાખરી બનાવે છે જયદીપભાઈ. અને આ વણાઈ ગઈ છે અને સોળવે છે ભાખરી. હવે लो मित्रों, आलू, मिर्ची, लहसुन, अदरक और आमले की पेस्ट बन रही है। પેસ્ટ નહીં, ચટણી, ચટણી. અને આ બાજુ ગરમા ગરમ ભાખરી બને છે. અને આ બાજુ જો તમે, વરસાદ આવે. અહીંયા તો દિવાલ હે, બોલી આપડે પેલી રૂમ માં દેખાય. જો મરચા નાખ્યા, લસણ નાખ્યું, શું નાખ દઉં. જો આપણે દૈનિકભાઈ બાલો ચટણી બનાવે, ચટણી ખાંડે. અને મારે તો ટમેટા સુધારાઈ ગયા. અને હવે લસણ કાપું છું, પછી હું શાક બનાવું. અને જયદીપભાઈ ગરમા ગરમ ભાખરી બનાવે. અને મસ્ત વરસાદ આવે. ગીર ગાય મસ્ત ચટણી બની ગઈ છે. અને ગરમી પણ થઈ ગઈ. હવે તો ભાખરી બને છે અને હું શાક બનાવું. મસ્ત વરસાદ આવે, તમે જોવો, તમને બતાવું. અહીંયા એ સાઈડ તો બાજુમાં મકાન છે એટલે દેખાય નહીં. આ સાઈડ થી બતાવું. જો ઝરમર વરસાદ. ગરમા ગરમ ભાખરી બને છે ને ભેગું ભેગું આપણે ઘી પર ચોપડતા જઈએ. બધો સામાન રેડી થઈ ગયો. જો ટમેટા છે, કાંદા છે, લીલું લસણ, લીમડો, આદુ અને તેલ મૂકી દીધું હે. તો હવે આપણે શાક બનાવી. તો ફાઇનલી જમવાનું રેડી થઈ ગયું હે. જો તમે, ટમેટાનું શાક, ચટણી, ભાખરી, અથાણું, ગળ, ઘી અને છાશ પણ છે. અને આ રાજભાઈ આપડી જમવા આવી ગયા હે. આજ આમંત્રણ આપ્યું હતું રૂમે. હાલો ચાલુ કરો. ચાલુ જ છે અમારે. તું ટેસ્ટ કરતો હા નાખી દે તો બીજું શું હોય.
ઝારેથી હું બધીએથી શાક ગિલાએ બનાવી. ઝારેથી શાક બનાવ્યું. તમે કોઈ ઝારેથી શાક બનાવ્યું છે ક્યારે? જોયું? જો આ ઝારેથી શાક. આ ઝારો યાદ આવે સાપુતારા ઉપર ડુંગરા ઉપર મેગી બનાવી. અહીંયા ઝારામાં મેગી, ઝારામાં શાક બને એમ જાવ, ઝારાના કપડા ઈ એ પહેરો. ઝારો ભેગો લઈને જવાનો છે જ્યાં ગમે ત્યાં સાઈડ આઈને આવી રીતે ક્રેડિટ કાર્ડ હાલે ગયા ને. ઝારાના કપડા પહેરશે. તો ચાલો પેલા મિત્રો જમી લઈએ શાંતિથી. કેમાં તીખું લાગે? ચટણી તીખી લાગે ભાઈ, ચટણી તો તીખી લાગે જો ભાઈ. તો ચાલો મિત્રો જમવા. અને મસ્ત વરસાદ આવે, બાકા જીકી ધડાબડી બોલાવે છે વરસાદ. વાઇબ્રેશન આવે છે? હા હે? હા હવે આવશે. મસ્ત ખાઈ જો. ચટણી થોડીક થોડીક તીખી લાગે. હું બાલા હું કે મરચા વધારે નાખી દીધા? લે દીલા થોડીક ચટણી. એ થોડીક. તું ઊભો કેમ રહી ગયો? તું લે હું તો તું લે ને. લાવું છું, જો, હું થોડીક આ ભરતા ને હે ને બળની ચટણી એ આપણું કામ નથી. થોડીક હજી લઈ લે ને. એ થોડીક હું લઈ લઉં. રાજે કાય લે. હા, હવે એમાં થોડુંક એને નમક નાખી દઉં. મરચું ભલે ને તીખું હોય, થોડુંક તીખું ખાય તો જ મજા આવે. આઈ રહ્યો. લીંબુ તો આ રહ્યું. લાય લીંબુ લાય લીંબુ. હવે ના પાડે છે ઓકે બસ હવે. હજી શરૂઆત કરી, 2 ભાખરી ખાધી. ખબર નથી કેમ ના પાડતા હોય. ના હું પાડે. હે? મસ્ત જમી લીધું હે અને આ બધું કામ કરવાનું બાકી છે. પોતું બોતું મારી દે અને મસ્ત પેલા સાફ કરી લે. હાલો બાલા બધું સાફ કરી નાખી. ફાઇનલી આપણે મસ્ત જમી લીધું હે અને બધું કામ થઈ ગયું હે. વાસણ પણ સાફ કરી નાખ્યા અને પોતું પણ મારી દીધું હે. આખો રૂમ ક્લીન કરી નાખ્યો હે. આ જો તમે વાસણ તો ધોઈ નાખ્યા. હવે શાંતિથી આપણે બેસીએ બધા. તો ફાઇનલી મિત્રો મસ્ત જમી લીધું હોય અને બધા બેઠા છે શાંતિથી લાંબા થયા છે. તો આ વ્લોગ અહીંયા સુધી જ રાખીએ. મળીએ નેક્સ્ટ વ્લોગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.